પછી સૂટ બાજુ હોય. પણ બસ એ 2 મિનિટ જ નથી રહેવા. હા, બહુ સંભાળીને રાખવી. આ લુલીબેનને બહુ લાડ લડાવવા નહીં. અને એમાં ખાસ અત્યારે આ વસંત ઋતુ ચાલે છે ને, આ નવરાત્રી તો ચૈત્ર મહિનામાં જો કે મીઠું ન ખાવું આપણી એક કહેવત છે. બને ત્યાં સુધી અલુણા ઉપવાસ, એટલે મીઠા વિનાના. કાંઈ પણ ફરાળ કરો એમાં પણ નમક ખાવાનું નહીં. શું કામ? આ ઋતુ એવી છે. વસંત અને શરદ આ બેમાં જ વધારે માંદગી હોય છે. માણસો વધારે બીમાર આ 2 ઋતુમાં પડે છે. એટલે મીઠું ન ખરીદવું. પણ આપણે ફાગણ મહિનામાં લઈ લઈ કે ચૈત્ર મહિનો આવે છે 10 કિલો મીઠું લેતા આવી જાય. લે એમ નથી લેવાનું, એમ વાત નથી. ઓછું ખાવું. 9 દિવસ તમે અંતરસાલ પીવો ના. નવરાત્રી આયુર્વેદિક એમ કે છે. નવરાત્રી આજે 9 દિવસ લીમડાની અંતરછાલ પીવો, નૈણા સવારના, આખું વરસ કાંઈ ન થાય. હા, અને જે બહુ ઠેકડા મારતી હોય ને તો ઘરમાં એક બોટલ રાખવી સ્પેશિયલ ભરીને લીમડાના રસની. અને ભજીયા માગે એટલે સીધી 2 ચમચી પેલા અપાઈ દેવાની. હા, પેલા આપી પછી ભજીયા ખવડાવું. એટલે ભજીયા ખાવા ના નથી હો, ખાજો. પણ બહુ આને લાડ લડાવવાના નહીં. આ કેટલા કોથળા ઉલાડી ગઈ ખબર? એ કોઈ હિસાબ ન રાખ્યો. પણ કેટલા મહિના નથી ખાધું બધાને ખબર હોય. હમણાં મહિના દિવસે ભજીયા નથી ખાતા. લે, પણ કેટલા ખાઈ ગયો એ ખબર છે? હે, ડુંગરી દાદા કહેતા કે બોટલ રાખવી, 2 ચમચી પાવી. પણ આપણે તો એ પક્ષમાં નથી. બધું ખાવું પણ વિવેકથી ખાવું. હા, આપણું ભજન ન ચૂકાય એમ ખાવું, કડવું કરીને નહીં. ગાંધીજી નિયમ હતો, મહાત્મા ગાંધીજી પેલા ચટણી દે લીમડાની. હા, સાબરમતીમાં આ નિયમ હતો, બધાને પેલા લીમડાની ચટણી દે, એ ખાવાની બધાએ ભોજન. હવે લીમડાની ચટણી હારે ભોજનમાં શું થાય? એ ખાઈ ગયા આપણે. તો એમાં એક પશ્ચિમના વિચારક લુઈ ફિશર ગાંધીજીને મળવા આવ્યા. આ બનેલી ઘટના છે. મહેમાન થયા સાબરમતીમાં, એટલે જમવા માટે ગાંધીજી સાથે બેઠા. ગાંધીજીનો તો નિયમ, તેને ચટણી દીધી લીમડાની. લીમડાની ચટણી આવી એટલે ઓલો બિચારો અંગ્રેજ, એને કાંઈ ખબર પડે નહીં. એને એમ કે હશે કાંઈક આ ઇન્ડિયન મેનુ હશે, આ કાંઈ ચટણી છે, લીલી છે, હોય કોથમીની ચટણી આવી જ થાય, મરચા લીલા, એટલે એવું કાંઈક હશે. એને એમ થયું ટેસ્ટ કરું, એટલે એને જરાક ચાખીને કડવી ઝેરો. હવે ઓલાને એમ થયું કે હવે આ જ્યાં સુધી મારી સામે પડી રહે ત્યાં સુધી ખાવું નહીં ભાવે. એટલે એને એમ થયું કે આ લઈ ગોળિયા ચટણીની આમાં આઘેરીક મેલીને પાણી પી જાવ, પછી નિરાયતે ખાવ. એટલે એને પેલી આખી આ ચટણીની ગોળી ઉપાડી મેલી અને પાણી પી ગયા. ગાંધીજી નજર ગઈ. ગાંધીજી આ ચટણી તો સીધી જ ખાઈ ગયા, બહુ ભાવતી લાગે છે. ગાંધીજી કે લુઈ ફિશરને બીજી વાર ચટણી આપો. લે આ લે આને ભાવતી લાગે છે. એમ નહીં, એમ કાંઈ કડવું કરીને ન ખવાય, વિવેકથી ખાવાનું. મારા ખોળામાં રામ છે, હું એને જમાડું છું. એમ દશરથજી રાજા જ્યાં સુધી રામને જમાડતા હતા ત્યાં સુધી બેઠો. ડાયરેક્ટ થઈ ગયા પછી ભૂલી ગયા. ભગવાન કે ડાયરેક્ટ થઈ ગયા, મને વાયા નથી કરતા, તો કાંઈ નહીં, આ ભાગ્યો ભાગી ચલે. કિલકત મુખ દધિયો દન લપટાય. મારો રામ એઠા મોઢે ભાગી ગયો. 2 મુઠ્ઠીમાં પ્રસાદ લીધો છો. દધિયોદન એટલે શું? દહીં અને ભાત. મારા રામજીનો આ પ્રિય ખોરાક છે. હા, દહીં અને ભાત. એટલે અમારા સંતો પેલા ભાત લે છે અને ભાત જ પેલા કોળીઓ ખાય. અમારા વિરક્ત સંતો હા, મીઠા ભાતનો પેલો કોળીઓ લે, પછી જમવાની શરૂઆત કરે. કારણ કે મારા રામનો પ્રિય ખોરાક છે. 2 મુઠ્ઠીમાં લીધા છે. શું કામ? એના માટે નહીં, તો પ્રસાદિયા ભગત છે 12 કાગભૂષણજી મહારાજ. હા, એમના માટે મારો રામ આ પ્રસાદ લઈ કાગભૂષણજીને આપે છે. આ રીતે મારો રામ બાળ લીલા અયોધ્યામાં ચાલે છે. હવે કુમાર થયા છે એટલે યજ્ઞોપવિત સંસ્કાર થયો છે. ત્યારબાદ મુંડન સંસ્કાર, કર્ણવેદ ઉપવીત. પેલા કર્ણવેદ ઈ સંસ્કાર છે. હા, હવે તો કર્ણવેદ થતા જ નથી.
ત્યારબાદ ઉપવીત એટલે યજ્ઞોપવીત સંસ્કાર. ઉપનયન, ઉપ એટલે નજીક અને નયન એટલે લઈ જવું. આ ઉપનયન સંસ્કાર એ હજી પણ થાય છે આપણે. પણ આ મામા પાછા હું કામ વાળી લે છીએ હજી સુધી મને સમજાણું નથી. તમને કોઈને ખબર હોય તો મને તમે કહેજો. હે અમે પાદર જાય કાશી યાત્રા કરી હતી, મામા પાદરમાં ઊભા હોય અને કે ભાણાભાઈ ને પાછા વાળી દે, કાશી જવા જેવું છે નહીં. હા વાળે છે કે નહીં દાદા? વાળો છો. એટલે આવો ઉપવીત સંસ્કાર મારા રામનો થયો છે. અને હવે મારો રામ ગિરી ગૃહ પઢન ગયે રઘુરા. જો મારો રામ ગુરુકુલમાં જાય છે ભણવા માટે. દશરથજી મહારાજ વશિષ્ઠજીને બોલાવી શકે છો રાજમહેલમાં, પણ નહીં. આ આપણી એક સંસ્કૃતિ હતી, ગુરુકુલ પરંપરા હતી. અને ગુરુકુલ પરંપરામાં શિક્ષા અને દીક્ષા બે મળતું હતું. હા અત્યારે પરંપરા છે એ ગુરુ અને શિષ્યની એ લુપ્ત થઈ. પછી આવ્યા માસ્તર અને વિદ્યાર્થી. ત્યાં સુધી સારું હતું, માનું સ્તર હતું શિક્ષકને, એટલે માસ્તર માનું સ્થાન છે. વિદ્યાર્થી જે જાય છે વિદ્યાર્થી. પણ ત્યાર પછી આવ્યું સ્ટુડન્ટ અને ટીચર, અને ગડબડ થઈ છે. થઈ છે કે નહીં? સરકાર રાડો પાડે ભાર વિનાનું ભણતર. શું ભાર વિનાનું ભણતર? માવતરે જ મેલવા જવા પડે થેલો લઈ, કારણ કે થેલો ઉપડે એવો છે નહીં છોકરાઓનો. એવું દખતર થાય છે. હે આ ભાર વિનાનું ભણતર તમારું. હે અને ખાલી જ અક્ષર જ્ઞાન ને. પેલા હતા અમારે સંતો કે પેલા હતા બધા જ્ઞાનેશ્વરી, પછી આવ્યા માનેશ્વરી. પરિવર્તન થયું ને. તમે માન ને સન્માન આપો તો તમારું બાળક ભણે ને, એવું થયું નહીં. દ્રોણાચાર્ય કીધું તું મફત નહીં ભણાવવું ભાઈ. હા જ્ઞાનેશ્વરી ગયા, માનેશ્વરી ગયા, પછી આવ્યા પાનેશ્વરી. હાથમાં ચોપડી લઈને ભણાવતા હોય અને ઘણી વાર એને ખબર ન હોય કે પાઠ્ય પુસ્તકમાં શું આવે. પાનેશ્વરી હવે ગયા, હવે આવ્યા ડોનેશ્વરી. ડોનેશન હશે તો ભણશે બાળક તમારું. પણ આ અમારી જે સંસ્કૃતિ હતી, મારો રામ મને તમને બતાવે છે કે હું કોઈના ચરણમાં જઈ વિદ્યાધ્યન કર્યું છે. ખાલી શિક્ષા નહીં, પેલા દીક્ષા પછી શિક્ષા. શિક્ષિત પણ થાય અમારું બાળક, પણ સાથે સાથે દીક્ષિત પણ થાય. અને એ આ મળતું હતું ગુરુકુળમાં. પરમાત્મા ગયા છે તો રાજકુમાર છે, ચક્રવર્તી સમ્રાટના બાળકો છે, એટલે એના માટે કોઈ અલગ વ્યવસ્થા એવું નહોતું. હા કાંઈ નહોતું. આ નિયમ હતો, જે લાગુ પડતું હોય બટુકોને, આ બ્રહ્મચારીઓને, બધાય બાળકોને એ કામ કરવાનું. આશ્રમ સાફ કરવાનો, વાળવાનું, ગાયોને ચારવા જવાની, ગાયોને ધોવાની, વાસીદું કરવાનું, બળતણ લેવા માટે પણ જવાનું. હે ભગવાન કૃષ્ણ ને સુદામા ગયા હતા ને. હા આ ગુરુકુલ પરંપરા હતી કે બધું શીખડાવવામાં આવતું હતું. એને રસોઈ બનાવતા પણ શીખડાવવાનું. અને પછી સાથે સાથે જે સંસ્કાર, જે દીક્ષા મળતી હતી એ મહત્વની હતી. અને અક્ષર જ્ઞાન શિક્ષિતની સાથે દીક્ષિત થાય સમાજ એ બહુ જરૂરી છે વર્તમાન સમયને જોતા. આજ સમાજ શિક્ષિત બહુ થયો છે, દીક્ષિત છે નથી. અને પરિણામે ભૌતિક વિકાસ થયો. જો વિકાસ થયો, પણ વિકાસની સામે વિનાશ પણ એવડો જ છે. એનું કારણ કે સમાજ દીક્ષિત ન થયો. એટલે સમાજે જેટલા મારવાના હથિયાર બનાવ્યા છે, સંશોધન કર્યું, પણ શેનું? મારવાનું. આ ધરતી ઉપર એટલો પરમાણુ અસ્ત્રો પડ્યા છે. જો આની સાથે દીક્ષિત હોત, શિક્ષિત સાથે, તો વિજ્ઞાન આ ભૌતિક એમ વિચારત કે આપણે બને ત્યાં સુધી વધારે વધારે માણસને કેમ જીવાડી શકીએ. આ અધ્યાત્મ, આ ભૌતિક સુખની સાથે અધ્યાત્મ સુખ બહુ જરૂરી છે. કારણ કે ખાલી સંપત્તિથી સુખ મળતું નથી. સંપત્તિથી સુવિધા મળે, સુખ ન મળે. હા સુવિધા મળે છે. અધ્યાત્મ નહીં હોય જો ભૌતિક સુખની સાથે, તો સુખ નહીં મળે.
સંપત્તિ હશે પણ સમજણ નહીં હોય, જો દીક્ષા નહીં હોય જીવનમાં તો. અને મારો રામમાં તો આ બે આવ્યું છે, મારે જવાની જરૂર નથી. જાકી સહજે શ્વાસે શ્રુતિ ચારી, સો હરી પઢે આહે કૌતુક ભારી, વિનય નિપુણે ગુણશીલા, ખેલ હી ખેલ સકલ નૃપલીલા, કરતરબાન ધનુષ અતિ સોહા, દેખત રૂપ ચરાચર મોહા, जिन बीथी न बिहरही सब भाई, थकीते होई सबे लोगे लोगा. મારો રામ થોડા જ સમયમાં, અલ્પ સમય વિદ્યા, બધી વિદ્યા આવી ગઈ છે. શું આવ્યું? વિદ્યા, વિનય, નિપુણ, ગુણ અને શીલ, આ 5 વસ્તુ આવી છે. વિદ્યા દધાપી વિનયમ, વિદ્યા અર્જિત કરીને આવે બાળક, એનામાં વિદ્યા હોય, વિનય હોય, નિપુણતા હોય, ગુણવાન હોય અને શીલવાન હોય. આ બહુ જરૂરી છે. આજ વિદ્યાની સાથે આ 4 બીજા નથી. વિનય, હા, શિક્ષિત નહીં હોય તમે કહેશો કે વડીલોને વંદન કરો કે પરમાત્માના દરબારમાં ક્યાંક વંદન કરવા જોઈએ, માવતરને, ગુરુદેવને, આપણા કોઈ પૂજ્ય ઈ વંદન કરશે, ભણેલો છે નહીં કરે. હે, આનામ ફળ લાગ્યું કહેવાય? આ ઝૂકતો બંધ થઈ ગયો. હે, પ્રમાણિકતા, ખરેખર જો એને વિદ્યા અર્જિત કરી હોય તો એના જીવનમાં પ્રમાણિકતા આવે, પવિત્રતા આવે, એક પ્રગતિ આવે, પ્રેરણા આવે અને છેલ્લે પરિણામ આવે. વિદ્યા, વિનય, નિપુણ, ગુણ અને શીલ મારા રામમાં 5 આવ્યું છે. તુલસીદાસજી કહે કે જ્યાં ગલીમાંથી મારો રામ નીકળે છે બધા એની આંખો થાકી જાય છે, જોયા જ કરે છે મારા રામને. પ્રાણ કે પિયર લાગત સબ કહ રામ કૃપાલ, મારો રામ પ્રાણ કરતા પ્યારો લાગે છે. અને મારો રામ વિદ્યા ધ્યાન કરીને આવ્યા પછી તુલસીદાસજી કહે, પ્રાત કાલે ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ ના રહી માતા. સવારમાં પેલા મારો રામ ઉઠે છો. કયા પરિવારમાં બાળક પેલા ઉઠે છે? હે, દીકરો પેલા ઉઠે ને માવતર પછી ઉઠતા, એવું કયું ઘર છે? ભણીને આવ્યો હોય વેલો ઉઠે છે? વેલા માં ઉઠે, બાકી કોણ ઉઠે? છે ને, આ મારો રામ પેલા ઉઠે છે. હા, અને માવતરના ગુરુના ચરણોમાં વંદન કરે છે નિત્ય. આ શીખડાવજો, આ જરૂરી છે. અમુક વસ્તુ છે ને એ દેખાય નહીં પણ અંતરિક્ષમાંથી મળતી હોય છે. જે વડીલોને નિત્ય નમસ્કાર કરે છે એની 4 વસ્તુમાં વૃદ્ધિ થાય છે. શેમાં? આયુ, વિદ્યા, યશો, બલમ. હા, સત્વારી તત્ર વર્ધન્તે આયુર વિદ્યા યશો બલમ. એનું આયુષ, એની વિદ્યામાં વૃદ્ધિ થાય, એને યશ મળે અને બળ મળે છે. જે વડીલોને, સદગુરુને વંદન નિત્ય કરે છે, આ જરૂરી છે. મારો રામ માવતરને વંદન કરે છે અને શું કહે છે? આયસે માંગી કરહી પુરતા. પિતાજીને કહે છે, પિતાજી હવે હું આવી ગયો છું, હવે આપ બેસો, મને આજ્ઞા કરો, હવે તમારે કામ ન કરવાનું હોય. દીકરો યુવાન થાય અને બાપની ચિંતા વધી જાય છે. અહીંયા મારો રામ હજી તો વિદ્યાધ્યન કરીને આવે છે, હજી 16 વર્ષની અવસ્થા છે, ત્યાં તો દશરથજી મહારાજને ઊભો નથી થવા દેતા કે પિતાજી હવે તમે બેસો, તમારો દીકરો હાજર છે, એને આજ્ઞા કરો. હે, આ મારા રામની રૂઢી રીત.
કયો દીકરો વેલો ઉઠીને માવતર માટે પાણી મેલે છે? થાય છે આવું? નહીં થાય. કથા અમને આ શીખડાવે છે. માં ઉઠે બિચારીને હાલતા ચાલતા એ ઉઠ કેમ કે ને એ ઉભો થા એમ જ ઉઠાડે. તોય માથી ઉઠે? માં ઉઠાડે ને કોઈ દીકરો ન ઉઠે. તમારે જોઈ લેવું. એ ઉઠ એમ કે માથામાં હાથ ફેરવતી જાય ને હરકું ઓઠાડતી જાય. આ તું ઉઠાડસ કે ઉરાવસ? એમ જ કરે ને માં, એમ જ કરે. ઈ તો પછી આ પક્ષ આવે ને એ ઉભો થા હા ને થાય ફતળંગ ઉભો થાય. પછી માથી ઉઠે? ઈ તો બાપુજી થી જ ઉઠે, માથી ન ઉઠે. એ ઉઠ મારો દીકરો એમ કે હાથ ફેરવતી હોય પાછી બેઠી બેઠી. તો આવે દશરથજી મહારાજ ત્યારે ઉઠાડે. હા મારો રામ આ રીતે અયોધ્યામાં મારા રામની લીલાઓ થાય. પણ અહીંથી તુલસીદાસજી ચરિત્ર બદલે છે, લઈ જાય છે આપણને બક્સર, બિહાર. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાન